મુન્દ્રા ગુજરાતને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે આમ આદમી પાર્ટી આપ મુન્દ્રા દ્વારા આજે અદાણી પોર્ટના મુખ્ય ગેટ પર ડ્રગ્સ વિરોધી ઉગ્ર નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોર્ટ પરથી વારંવાર મળી રહેલા કરોડો અબજો રૂપિયાના ડ્રગ્સના જથ્થાના મામલે એએપીએ રાજ્યની સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટની આગેવાની હેઠળ મુન્દ્રા તાલુકા પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ દેડા, અનુસૂચિત જાતિ શહેર પ્રમુખ શ્રી જય માતંગ, મુન્દ્રા તાલુકા મંત્રી શ્રી પ્રશાંત રાજગોર, શહેર મહામંત્રી શ્રી જિજ્ઞેશ રાવલ, શ્રી અલીમામદ, શ્રી રાણાભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટે જણાવ્યું હતું કે આ પોર્ટ પરથી ખરબો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે ગુજરાત ડ્રગ્સના રવાડે ચઢીને ઉડતા ગુજરાત બની રહ્યું છે। ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે। તેમણે રાજ્યની અને કેન્દ્રની સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ પોર્ટ પરથી ડ્રગ્સનો કારોબાર અટકાવવા આવે। આમ આદમી પાર્ટી ડ્રગ્સના દૂષણ સામેનો પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે અને ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે લડતી રહેશે। ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવો, ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવો, અદાણી મોદી બાય બાય, ડ્રગ્સ વેચી મલાઈ ખાય। આજ રોજ ડ્રગ્સના મુદ્દે અદાણી એસીઝેડના ગેટ પર આવી અને અમારો વિરોધ પ્રદર્શન કરવાના અમે પ્રયાસ કર્યા હતા। ડ્રગ્સના કારણે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, આ ડ્રગ્સ આવે છે અદાણી પોર્ટની અંદરથી આવે છે। અદાણી પોર્ટની અંદરથી કરોડો અબજો રૂપિયાનું ખરબો રૂપિયાનું અત્યાર સુધી ડ્રગ્સ આવી ચૂક્યું છે અને આ ડ્રગ્સના કારણે આ યુવાધન ખૂબ બરબાદ થઈ રહ્યું છે। એટલે આ યુવાધન બરબાદ થતું અટકે, ભારતની અંદર ડ્રગ્સ જતું અટકાવવામાં આવે, એના માટે અદાણી પોર્ટની અંદર આર્મીના પોઈન્ટ હોવા જોઈએ। બીએસએફ અને આર્મીને આખું અદાણી સોંપવું જોઈએ, એનું લાઇટનિંગ કરવા માટે, એની પ્રોપર સુરક્ષા કરવા માટે અને ડ્રગ્સ અને અન્ય આવતી ચીજ વસ્તુઓ જે આપણા ભારત માટે, આપણા યુવાધન માટે ખૂબ નુકસાન કરતા છે, એ તમામને અટકાવવા માટે આર્મી અહીંયા કને હોવી ખૂબ જરૂરી છે। આજે એના માટે અમે અદાણી પોર્ટના ગેટ પર આવી અને અમારો એક વિરોધ પ્રદર્શન કર્યો હતો। ખરબો રૂપિયાનું આ અદાણી અને મોદીની બંનેની મિલીભગતના કારણે અત્યારે ડ્રગ્સ આવી રહ્યું છે અને આ ડ્રગ્સ અટકાવવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, યુવાધન બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।